નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો હું છું મૌલિક બાંભરોલિયા. ધોરણ 11 સાયન્સનું રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી સબ્જેક્ટનું ચેપ્ટર 9 એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. ચેપ્ટર 9 નામ તો તમે જાણતા જ હશો. ચેપ્ટરનું નામ છે હાઇડ્રોજન. તો હાઇડ્રોજન વિશે થોડી ઘણી માહિતી તમને ચેપ્ટર 3 ની અંદર આવર્ત કોષ્ટક એની અંદર એનું સ્થાન કેવી રીતે મેળવવામાં આવ્યું, કઈ જગ્યાએ એને મૂકવામાં આવે છે, એની થોડી ઘણી ચર્ચા તમે ચેપ્ટર 3 ની અંદર કરી ચૂક્યા હશો. બીજી થોડી ઘણી એના પ્રોપર્ટી વિશે પણ તમે જાણતા હશો. તો આ હાઇડ્રોજન ચેપ્ટર વિશે આપણે ડિટેલમાં આજથી શરૂ કરવાના છીએ, જેની અંદર આપણે ગુજરાત બોર્ડના સિલેબસની સાથે સાથે નીટ અને જેડબલઈનો જે સિલેબસ છે એની અંદર પણ આપણે થોડીક ચર્ચા આમાં કરતા જઈશું. તો વધુ સમય ન લેતા આપણે ચાલુ કરીએ છીએ ચેપ્ટર 9 હાઇડ્રોજન. પ્રસ્તાવનાથી શરૂઆત કરી અને આપણા જેડબલઈ નીટ સુધીનો જે સિલેબસ છે ત્યાં સુધીના આપણે આ જે ચેપ્ટર છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. એના MCQ જે છે નીટમાં કેવા પૂછાતા હોય, જેડબલઈમાં કેવા પૂછાતા હોય એની પણ આપણે પ્રેક્ટિસ કરવાના છીએ આ ચેપ્ટરની અંદર. તો આપણે ચાલુ કરીએ છીએ હાઇડ્રોજન ચેપ્ટર પ્રસ્તાવના. 9.1 પોઈન્ટ છે આપણું પ્રસ્તાવના. ઇન્ટ્રોડક્શનથી જ આપણે શરૂઆત કરવાના હતા. તો હાઇડ્રોજન છે એ આપણે જાણીએ છીએ કે આખું જે બ્રહ્માંડ છે એની અંદર વિપુલ પ્રમાણમાં મળી આવતું એક તત્વ છે. હવે આના વિશે તો આપને ખ્યાલ છે જ, કેમ કે હાઇડ્રોજન છે એના વિશે દરેક લોકો અત્યારે જે સમય ચાલે છે એના આધારે તમને એટલો તો ખ્યાલ હશે કે હાઇડ્રોજન છે આખા જે પૃથ્વી છે એની સપાટી ઉપર ખૂબ વધુ પ્રમાણમાં મળી આવતું એક તત્વ છે. અને એ હાઇડ્રોજન વાયુ સ્વરૂપે આપને પૃથ્વીની સપાટી ઉપર જનરલી ત્રીજા ક્રમમાં વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ છે. અને ભવિષ્યમાં તે ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે જોવા મળશે. ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે જોવા મળશે એનો અર્થ શું? તો તમે ચેપ્ટર 3 ધોરણ 12 સાયન્સની અંદર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ભણશો અને એની અંદર બળતણ કોષ એવું નામ આવશે. એની અંદર તમે ભણશો કે હાઇડ્રોજન નો એક ફ્યુલ સેલ પણ બનાવવામાં આવતો હોય છે કે જેને આપણે મુખ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકીએ. તો આ હાઇડ્રોજન છે એ આપને ખૂબ ઉપયોગી થવાનો છે, ભવિષ્યમાં પણ ઉપયોગી થવાનો છે, હાલમાં પણ આપણે એના ઉપયોગ કરી રહ્યા છીએ. કુદરતમાં આપણી આસપાસ રહેલા ઘણા બધા એવા તત્વો છે, એમાં એક હાઇડ્રોજન પણ એવું તત્વ છે કે જેનું બંધારણ છે એ ખૂબ સાદું છે અને સૌથી સરળ છે. કેવી રીતે? તો તમે ધોરણ આપણું જે 11 છે એની અંદર આપણું જે ચેપ્ટર 3 એની અંદર પણ થોડીક ચર્ચા તમે બંધારણ વિશે કરી હશે કદાચ. અને ચોથું ચેપ્ટર જે આપણું કેમિકલ બોન્ડિંગ છે, રાસાયણિક બંધનો, એની અંદર પણ આપણે હાઇડ્રોજનના બંધારણ વિશે ખ્યાલ હશે તમને. તો હાઇડ્રોજનની અંદર વાત કરીએ તો હાઇડ્રોજન છે એનું પરમાણુ ક્રમાંક આપણા માટે થશે 1. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 હોય તો એમાં પ્રોટોનની સંખ્યા થશે આપણા માટે 1 અને ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 1. હાઇડ્રોજન જ એક એવું તત્વ છે બેટા આખા આવર્ત કોષ્ટકની અંદર કે જેની અંદર ન્યુટ્રોન આવેલા હોતા નથી. એટલે ન્યુટ્રોનની સંખ્યા આપણા અહીંયા હાઇડ્રોજનને થશે 0. આટલી તમને માહિતી હશે જ. તો એ પ્રમાણે આપણે બંધારણની પણ આપને ખ્યાલ હશે કે પરમાણુનું જે બંધારણ છે એની અંદર વચ્ચે હશે પરમાણુનું કેન્દ્ર કે જેની અંદર આપણે પ્રોટોન લખીએ છીએ. તો એક પ્રોટોન હશે અને એની આજુબાજુએ આપણી પાસે કક્ષા રહેલી હશે કેન્દ્રની આજુબાજુ, જેમાં આપણી પાસે એક ઇલેક્ટ્રોન આવેલો છે. તો આ હાઇડ્રોજનના બંધારણની આપણે ચર્ચા આમાં કરીએ તો ખૂબ જ સરળ છે અને સૌથી સાદું બંધારણ છે. આપણે અહીં વાત કરીએ કે સૌથી સાદું પરમાણુ બંધારણ છે એ હાઇડ્રોજનનું છે. હવે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન છે એની અંદર 12ની કક્ષા કહીએ કે પહેલી કક્ષા કહીએ એમાં એક ઇલેક્ટ્રોન છે. હવે જો એને સ્થાયી થવું હોય તો આ કક્ષાની અંદર ઓછામાં ઓછા કે વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો આ જે 2 ઇલેક્ટ્રોન છે એની અંદર આપણે જોઈએ આપણી પાસે એક ઇલેક્ટ્રોન છે. તો આવો એક બીજો હાઇડ્રોજન હશે કે જે પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે. તો શું થશે? તો કે 2 હાઇડ્રોજન છે જોડાઈ જશે. એટલે હંમેશા હાઇડ્રોજન છે એ 2 હાઇડ્રોજન ભેગા થઈ અને સામે તમને H2 સ્વરૂપે જોવા મળતા હોય છે. કેમ? તો કે એક હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન, બીજાની અંદર 2 ઇલેક્ટ્રોન, બંને કમ્બાઈન થશે અને આપને જે હાઇડ્રોજન મળશે એની અંદર તમે કેમિકલ બોન્ડિંગની અંદર આવી રીતે જોયેલું હશે કે આવી રીતે આમ બંધ બનતા હોય છે. તો આ રીતે આમાં બંનેના બંધ ઇલેક્ટ્રોનની શેરિંગથી આ રીતે બંધ બને છે. તો આ સ્ટ્રક્ચર પણ તમે કેમિકલ બોન્ડિંગ રાસાયણિક બંધનો છે એની અંદર જોયું હશે તો તમને ખ્યાલ છે જ. તો આની અંદર આપણે જેમ વાત કરીએ એમ એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન આવેલો હોય છે. પરંતુ તત્વ તરીકે હાઇડ્રોજનનું અસ્તિત્વ છે એ દ્વિપરમાણીય તરીકે એટલે કે H2 સ્વરૂપે આપણે જોવા મળતું હોય છે કે જેને આપણે ડાયહાઇડ્રોજન વાયુ તરીકે ઓળખીએ છીએ. આપણે કીધું ને કે હાઇડ્રોજન છે હંમેશા H2 સ્વરૂપે તમને વધારે જોવા મળશે.
કેમ તો કે એ સ્વરૂપે જે વધારે સ્થાયી છે. હાઇડ્રોજન આપણે ગેસ સ્વરૂપે જનરલી અહીંયા જોવા મળતો હોય છે. અન્ય તત્વોની સરખામણીમાં જો હાઇડ્રોજન માટે વાત કરીએ તો તત્વ છે એ સૌથી વધારે સંયોજનો બનાવે છે. સૌથી વધારે સંયોજનો બનાવવાનું એક મુખ્ય કારણ પણ આ જ છે કે હાઇડ્રોજન છે એની પાસે બહારની કક્ષા કહીએ કે જેની અંદર એક ઇલેક્ટ્રોન છે કે જે સરળતાથી કોઈ પણ સાથે બંધ બનાવવામાં ઉપયોગ કરી શકો છો. શું તમે જાણો છો કે હાઇડ્રોજનનો ઉપયોગ ઉર્જાના સ્ત્રોત તરીકે વૈશ્વિક સ્તરે ઉર્જાની પૂર્તિ કરી શકાય? મિત્રો તમે જાણો છો કે અત્યારે જે બોમ્બ બનાવવામાં આવ્યા હતા એમાંની અંદર હાઇડ્રોજન બોમ્બ તમે નામ સાંભળેલું જ હશે. તો હાઇડ્રોજન બોમ્બ છે એ એક પ્રકારના ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ભવિષ્યની અંદર પણ એવા ઘણા નવા સંશોધનો થવાના છે કે જેમાં આપણે હાઇડ્રોજનનો ઉર્જાના સ્ત્રોત તરીકે ખાસ ઉપયોગ કરવાના છીએ. બરાબર છે. તો આ પણ એક ખાસ વસ્તુ તમારે ધ્યાનમાં લે. તો ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ છીએ પ્રસ્તાવનાની અંદર આગળ વધીએ છીએ હવે આપણે. ઓકે, આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન છે એનું સ્થાન બેટા. તો પોઝિશન ઓફ હાઇડ્રોજન ઇન ધ પિરિયોડિક ટેબલ. તો પિરિયોડિક ટેબલ જે છે તેના વિશે તમે આગળ ધોરણ 11 નું આપણું જે ત્રીજું ચેપ્ટર છે આવર્ત કોષ્ટક પિરિયોડિક ટેબલ એની અંદર હાઇડ્રોજનનું સ્થાન છે એના વિશે થોડુંક આમ તેમ આપને હતું અને એની ચર્ચા તમે કરી હશે. તો એ હાઇડ્રોજનનું સ્થાન છે આવર્ત કોષ્ટકની અંદર વચ્ચે રાખવું કે પછી ડાબી બાજુ કે જમણી બાજુ એના વિશેની થોડી ઘણી ચર્ચાઓ એમાં થયેલી હશે. તો એ ચર્ચાને થોડીક અહીંયા આપણે લેવાની છે કે હાઇડ્રોજનનું સ્થાન આવર્ત કોષ્ટકની અંદર કઈ જગ્યાએ છે. તો તમને અહીંયા ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે કે હાઇડ્રોજનના આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાનની ચર્ચા કરો. આધુનિક આવર્ત કોષ્ટક આપણું જે છે એમાં હાઇડ્રોજનનું સ્થાન કઈ જગ્યાએ છે તો એની ચર્ચા કરો. તમને આવો ક્વેશ્ચન પૂછાય તો તમારે જવાબની અંદર કઈ કઈ રીતે લખવાનું છે એની આપણે અહીંયા થોડી ઘણી ચર્ચા કરવાના છે. તો આવર્ત કોષ્ટકની અંદર વાત કરી દઈએ તો આવર્ત કોષ્ટક જે છે એની અંદર આવર્ત અને સમૂહ એની પણ આપણે ખ્યાલ છે. એક આવર્ત હોય છે અને એક સમૂહ હોય છે. તો આવર્તની સંખ્યા આપણી પાસે 1 થી લઈને 7 હોય છે. સમૂહની સંખ્યા 1 થી લઈને 18 સમૂહ આપણી પાસે હોય છે. તો આવર્ત કોષ્ટકની અંદર વાત કરીએ તો એમાં હાઇડ્રોજન છે એ પ્રથમ આવર્તનું તત્વ છે. તો પ્રથમ આવર્ત જે છે એની અંદર હાઇડ્રોજનનું પ્રથમ એટલે કે પહેલું તત્વ છે આપણે જાણીએ છીએ. છતાં આવર્ત કોષ્ટકમાં તેનું સ્થાન છે એક ચર્ચાનો વિષય બની ગયું છે. કેમ એવું છે? તો કે આવર્ત કોષ્ટક છે એની અંદર આપણે જાણીએ છીએ કે આ રીતનું આપણું એક આખું આવર્ત કોષ્ટક છે. આ આવર્ત કોષ્ટકની અંદર હાઇડ્રોજન હકીકતમાં આ જગ્યાએ હોવી જોઈએ. પ્રથમ આવર્તનું તત્વ છે આ રીતે એટલે આ જગ્યાએ હોવો જોઈએ. છતાં પણ આપણે એને એ જગ્યાએ મૂકતા નથી. તો એવું કેમ છે? બધા તત્વોની સરખામણીમાં એનો પરમાણ્વીય જે રચના છે એ ખૂબ સાદી છે. આપને ખ્યાલ છે હમણાં જ આપણે ચર્ચા કરી એક પ્રોટોન છે એક ઇલેક્ટ્રોન છે. એનો પરમાણુ ક્રમાંક છે એ આપણે ખ્યાલ છે 1 છે અને એનું દળ એક્ઝેક્ટ જે દળ છે 1.008 યુ એટલે યુનિફાઈડ માસ એકીકૃત દળ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. તો આ તો આપણે બધી ચર્ચાની ખ્યાલ છે અને માહિતી છે તો એમાં એટલું બધું આપણે ડિટેલમાં હું કહેતો નથી તમને. આધુનિક આવર્ત કોષ્ટક જે છે એને વર્ગીકરણમાં પ્રથમ તત્વ આ ગણાય. આપને ખ્યાલ છે એ પ્રમાણે મેં કીધું. તો એના ભૌતિક ગુણધર્મો એ અધાતુ જેવા છે જ્યારે કેટલાક રાસાયણિક ગુણધર્મો એ ધાતુ અને અધાતુ જેવા છે. હવે આપને ખ્યાલ છે તમે જો જાણતા હોઈએ તો આ બાજુની સાઈડ જે તત્વો રહેલા હશે બધા તત્વો કેવા હશે? ધાતુ તત્વો છે. આ બાજુની સાઈડ જેમ જેમ જતા જઈએ એમ ધાતુના ગુણધર્મ છે ધીરે ધીરે ઘટતા જાય અને અધાતુના ગુણધર્મો ધીરે ધીરે વધતા જતા હોય છે. તો એની અંદર આપણે હાઇડ્રોજન માટે વાત કરીએ છીએ કે હાઇડ્રોજનના જે ભૌતિક ગુણધર્મો છે ફિઝિકલ પ્રોપર્ટી જેને આપણે કહેતા હોઈએ છીએ. તો ફિઝિકલ પ્રોપર્ટીની જે વાત કરીએ એ કોના જેવી છે? તો એની પ્રોપર્ટી છે એ જનરલી અધાતુ જેવી છે. જ્યારે કેટલીક એની કેમિકલ પ્રોપર્ટી એટલે કે રાસાયણિક ગુણધર્મ એના કેમિકલ પ્રોપર્ટીઝ જે છે એ કેના જેવી જોવા મળે છે આપને? ધાતુ અને અધાતુ એમ બંને જેવી જોવા મળે છે. તો એવું થવાનું મુખ્ય કારણ શું છે? તો એનું એક કારણ એ છે તમને કહી દઉં કે હાઇડ્રોજન છે એની પાસે આપને ખ્યાલ છે કે એક ઇલેક્ટ્રોન છે. જો આ એક ઇલેક્ટ્રોન છે એ કોઈને આપી દેશે તો એ H+ સ્વરૂપે થઈ જશે. એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો H+ સ્વરૂપે જોવા મળશે અને H+ સ્વરૂપે જોવા મળે. બીજી વસ્તુ કે એની પાસે એક ઇલેક્ટ્રોન છે અને એ એક ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે. તો એ શું બની જશે? H2 બની જશે. આપને ખ્યાલ છે હમણાં જ મેં વાત કરી. તો એના કારણે તમે એવું કહી શકો કે આપણી પાસે જે ધાતુ છે એ ધાતુના ગુણધર્મ કેવા છે કે એક ઇલેક્ટ્રોન દાન કરવાનું છે.
એના ગુણધર્મો છે એક ઇલેક્ટ્રોન શરૂઆતનો સમૂહ એકના તત્વો હશે તો એક ઇલેક્ટ્રોન દાન કરે, બે ના હોય તો બે તત્વો બીજા સમૂહના તત્વો હશે તે બે ઇલેક્ટ્રોન દાન કરતા હશે, તમે જાણો છો. તો અહીંયા એ મહત્વની વસ્તુ છે કે જે આ ધાતુ તત્વો છે એ પોતાના ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન વીજભાર બનાવતા હોય છે. તો આ ધન વીજભાર ઉત્પન્ન કરી શકે છે. બીજું, એ એક ઇલેક્ટ્રોન મેળવીને H2 એટલે કે સમૂહ 18 ના જે તત્વો છે એના જેવું પણ બની શકે છે તત્વ. તો એની અંદર તમને બીજી વસ્તુ કે અહીંયા સમૂહ 17 સાથેની એની સરખામણી તમે કરી શકો. કેમ? તો કે સમૂહ 17 જે છે એ સમૂહ 17 ના જેટલા પણ તત્વો છે એ પણ એક ઇલેક્ટ્રોન મેળવી અને સમૂહ 18 ના તત્વો જેવું ગુણધર્મ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. આપને ખ્યાલ છે સમૂહ 17 ના જે તત્વો છે F, Cl, Br અને I. તો આ જે તત્વો છે એમાં એક ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં ઘટે છે. આ બહાર આઉટર શેલની અંદર એની પાસે 7 ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન જો એને મળી જાય તો એના ગુણધર્મો સમૂહ 18 જેવા થઈ જશે, આપણે જાણીએ છીએ. એવી જ રીતે અહીંયા હાઇડ્રોજન તત્વને પણ એક ઇલેક્ટ્રોનની જરૂર છે. જો એ એક ઇલેક્ટ્રોન મેળવી લે તો એના ગુણધર્મો પણ સમૂહ 18 ના તત્વો જેવા થઈ જતા હોય. H2 એટલે એના ગુણધર્મો તમે જોશો તો બે ઇલેક્ટ્રોન તમને હિલિયમમાં પણ જોવા મળતા હોય. તો હિલિયમના જેવા ગુણધર્મો પણ એની અંદર તમે કહી શકો, એટલે કે સમૂહ 18 ના તત્વો જેવા ગુણધર્મો પણ એમાં હશે. તો અહીંયા તમે બે ગુણધર્મોની આપણે ચર્ચા કરી કે એમાં ધાતુના જેવા ગુણધર્મો પણ છે. એક ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા પણ ધરાવે, એક ઇલેક્ટ્રોન જો મેળવી લે તો સમૂહ 18 જેવું બની જાય. તો સમૂહ 17 જેવા પણ એમાં ગુણધર્મો જોવા મળે છે. એટલે સમૂહ 1 અને સમૂહ 17 એવા બંનેના ગુણધર્મો છે. એટલે સમૂહ 1 ના જે ગુણધર્મો છે એના કારણે એની અંદર અમુક એવા ગુણધર્મો છે કે જે ધાતુ તરીકે વર્તે છે અને સમૂહ 17 ના જે ગુણધર્મો હોવાથી એ અધાતુ તત્વો તરીકે પણ વર્તે છે. તો અહીંયા આપણે એ ચર્ચા કરવી છે કે અહીંયા આપણે કઈ રીતે એને કયા સમૂહની અંદર મૂકી શકાય કે ના મૂકી શકાય એની આપણે અહીં ચર્ચા કરીએ છીએ. તો તમને અહીંયા એવું પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે હાઇડ્રોજનને પ્રથમ સમૂહ એટલે કે આલ્કલી ધાતુઓ છે એની સાથે મૂકી શકાય, કારણ આપી સમજાવો. તો એક ક્વેશ્ચન છે અને એ ક્વેશ્ચન આપણે સમજી ચૂક્યા છીએ. હમણાં જ મેં વાત કરી કે હાઇડ્રોજન છે એની પાસે એક ઇલેક્ટ્રોન છે. તો એની ઇલેક્ટ્રોનિક જે રચના છે એની આપણે વાત કરીએ તો 1s1 થાય. એટલે આના ઉપરથી આપને એવું ખ્યાલ આવી શકે કે n બરાબર 1 છે, બરાબર છે. તો આ જે છે એ આપણે સમૂહ 1 અને આવર્ત 1 ની અંદર તમે મૂકી શકો છો, કારણ કે આની અંદર આપણી પાસે એક ઇલેક્ટ્રોન છે, બરાબર છે. તો હવે અહીંયા આપણે એ ચર્ચા કરવાની છે કે આને હકીકતમાં આપણો જે પ્રથમ સમૂહ છે એની અંદર મૂકવો જોઈએ કે ના મૂકવો જોઈએ. તો બાહ્યતમ કક્ષાની અંદર સમૂહ 1 ની અંદર વાત કરીએ તો સમૂહ 1 ના જે તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એની ઇલેક્ટ્રોનિક રચના એ આ રીતે થઈ NS1 આપણે જાણીએ છીએ. તો એવી જ રીતે તમે હાઇડ્રોજન માટે વિચાર કરો તો એની અંદર પણ NS1 જ ઇલેક્ટ્રોનિક રચના જોવા મળે છે. તો પેલી સરખામણીમાં જોવા જઈએ તો સમૂહ 1 ના તત્વો કે જે ધાતુ તત્વો છે એના જેવી જ ઇલેક્ટ્રોનિક રચના તમને હાઇડ્રોજનની અંદર પણ જોવા મળે છે. બીજી બાજુ એવું પણ વિચારી શકીએ આપણે કે આ જે એક ઇલેક્ટ્રોન અને ઘટે છે, બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન જે ઘટે છે, જો એ એક ઇલેક્ટ્રોન બહારથી એને મળી જાય તો શું થશે? અહીંયા 1s2 બની જશે. અને 1s2 એટલે કેના જેવી રચના થઈ ગઈ? એની હિલિયમ જેવી ઇલેક્ટ્રોનિક રચના ધરાવે. તો આ હિલિયમ જેવી ઇલેક્ટ્રોનિક રચના ધરાવે એનો અર્થ એવો થઈ ગયો કે એ સમૂહ 18 ના જે તત્વો છે, સમૂહ 18 ના તત્વો એટલે નિષ્ક્રિય વાયુ અથવા તો ઉમદા વાયુ જેને આપણે કહીએ નોબલ ગેસ, એના જેવી ઇલેક્ટ્રોનિક રચના એની થઈ જાય. તો એવા સમયે આપણી પાસે હવે દુવિધા એ થાય છે કે આપણે એને સમૂહ 1 માં મૂકવું જોઈએ કે પછી એને સમૂહ 18 ની નજીક મૂકવું જોઈએ, કઈ જગ્યાએ મૂકવું જોઈએ. તો એના જે અહીં ગુણધર્મો છે એની આપણે અહીં ચર્ચા કરવી છે કે જે આપણે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વોનો જે જનરલી સમૂહ 1 ના તત્વો છે એનો ગુણધર્મ કેવો છે કે કોઈ પણ ધાતુ હોય એ પોતાનામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવી અને એ ધન આયન સ્વરૂપે બનતા હોય છે, એટલે કે ધન વીજભાર આયનો બનાવતા હોય છે. જેમ કે સમૂહ 1 ના તત્વો આપને ખ્યાલ છે લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, રૂબિડિયમ છે, સીઝિયમ છે, આ બધા છે. તો આ બધાના જે ગુણધર્મો છે એ કેવા છે? તો કે એક ઇલેક્ટ્રોન ગુમાવી અને એ આયન સ્વરૂપે બનાવી શકે છે. મતલબ આ બધા છે એ લિથિયમ પ્લસ છે બનાવી શકે છે, સોડિયમ Na પ્લસ બનાવતા હોય છે, કે છે તો કે પ્લસ બનતું હોય છે, રૂબિડિયમ છે તો Rb પ્લસ બનતું હોય છે, સીઝિયમ છે તો Cs પ્લસ બનતું હોય છે. તો આપણે જાણીએ છીએ. એવી જ રીતે હાઇડ્રોજનની અંદર જો હું વાત કરું તો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન ગુમાવી H પ્લસ બનાવી શકે છે, જેને આપણે
પ્રોટોન તરીકે ઓળખીએ છીએ. તો ધન વીજભારિત આયન એ પણ બનાવી શકે છે. તો જેવા ધાતુમાં ગુણધર્મો જોવા મળે છે એવા જ તમને હાઇડ્રોજનની અંદર પણ ગુણધર્મો જોવા મળે છે. ધાતુની અંદર આપણે જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એના કારણે એની જે સંયોજકતા છે અથવા તો બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એના કારણે એની સંયોજકતા આપણે +1 ગણીએ છીએ. એવી રીતે હાઇડ્રોજનની અંદર પણ એની સંયોજકતાને આપણે +1 તરીકે જાણીએ છીએ. તો સંયોજકતાના આધારે પણ વાત કરીએ તો પણ એના ગુણધર્મો ધાતુ તત્વોને મળતા આવે છે, સમૂહ એકના તત્વોને ખાસ કરીને. ત્યાર પછી આપણે એમાં ચર્ચા કરીએ તો આલ્કલી ધાતુઓ જે છે એટલે કે આપણે જે સમૂહ એકના જે તત્વો છે એ સમૂહ એકના જે તત્વો જેને આપણે આલ્કલી ધાતુ તરીકે ઓળખીએ છીએ એ મેટલ જે છે એની અંદર આપણે વાત કરીએ તો એ કયા કયા સંયોજનો બનાવી શકતા હોય છે. તો કે એ આલ્કલી ધાતુઓ જનરલી ઓક્સાઇડ બનાવી શકતા હોય છે. પહેલા તો ઓક્સાઇડ કેવી રીતે બનાવશે તો ઓક્સિજન સાથે સંયોજાઈ અને ઓક્સાઇડ બનાવતા હોય છે. એની આપણે ચર્ચા કરીએ તો અહીંયા આપણી પાસે મેટલ છે એના ઉપર +1 ચાર્જ છે. આપણે જાણીએ છીએ ઓક્સિજન ઉપર -2 હોય છે. તો આપણે જે સંયોજન બનશે કઈ રીતનું બનશે M2O પ્રકારનું સંયોજન બનશે. કેમ M2O તો કે એક ઉપર +1 ચાર્જ છે આવા 2 M એટલે +2 થઈ જશે અને ઓક્સિજન -2. તો આ છે આપણું સામાન્ય એનું જનરલ ફોર્મ્યુલા તરીકે ઓળખીએ છીએ M2O. હવે એની અંદર આપણે ચર્ચા કરીએ તો અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સોડિયમ છે તો એનો તમારે બનાવવો હોય ઓક્સાઇડ તો Na2O બની શકે. એવી રીતે તમારે પોટેશિયમ છે K2O આ રીતે બનાવી શકાય. તો આ છે એના ઓક્સાઇડ સ્વરૂપે તમે લઈ શકો છો. તો એવી રીતે હાઇડ્રોજન છે એની અંદર પણ એ હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજન કરી અને ઓક્સાઇડ બનાવી શકે છે. જેમ કે H2O નું સંયોજન બનાવી શકે છે. પછી તો H2O2 નું સંયોજન બનાવી શકે છે. હવે H2O2 છે એ શું છે હકીકતમાં તો એનું નામ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે કે એક પ્રકારનું પેરોક્સાઇડ સ્વરૂપ થઈ ગયું. આ જે છે શું છે આપણા માટે ઓક્સાઇડ છે હાઇડ્રોજનનો ઓક્સિજન સાથે. તો આ બંનેમાં ફરક શું છે તો એની અંદર તમને ચર્ચા કરી દઉં. H2O નું બંધારણ છે આપણે જાણીએ છીએ કેમિકલ બોન્ડિંગની અંદર તમે ભણી ગયા છો આ રીતે છે. જ્યારે H2O2 છે એની અંદર આપણી પાસે આ રીતે પેરોક્સાઇડની એક લિંક જોવા મળશે. આ રીતે પેરોક્સાઇડ લિંકેજ કહેવામાં આવે છે. જો આ બાજુ બંને બાજુ હાઇડ્રોજન હોય તેને હાઇડ્રોજન પેરોક્સાઇડ કહીએ, સોડિયમ હોય તો સોડિયમ પેરોક્સાઇડ કહેવાય. તો એક તો ઓક્સાઇડ બનાવી શકે મેટલ અને બીજું પેરોક્સાઇડ બનાવી શકે. તો પેરોક્સાઇડની અંદર વાત કરીએ તો મેટલ કયા પેરોક્સાઇડ બનાવી શકે Na2O2 છે, K2O2 છે, આ બધા પેરોક્સાઇડ છે. હાઇડ્રોજનની જગ્યાએ તમે Na પણ લખી શકો, K પણ લખી શકો. તો પોટેશિયમ પેરોક્સાઇડ તરીકે ઓળખી શકાય, હાઇડ્રોજન પેરોક્સાઇડ, સોડિયમ પેરોક્સાઇડ આ રીતે નામ બનશે. એવી રીતે આગળ વાત કરીએ તો આ જે મેટલ છે એ હેલોજન સાથે પ્રક્રિયા કરે તો એના હેલાઇડ બનાવે. આ જે હેલાઇડ છે એની ચર્ચા કરીએ તો M ઉપર +1 હેલાઇડ ઉપર -1 તો એનું જે સંયોજન બને એ કેવું બને MX પ્રકારનું બને. તો એની અંદર આપણે જાણીએ છીએ NaCl છે, HCl છે. આ જેમ NaCl એ સોડિયમ અને ક્લોરીન જોડાય છે એ રીતે હાઇડ્રોજન અને ક્લોરીન પણ જોડાઈ શકે છે. તો હવે અહીં કમ્પેરિઝન એ પણ આપણે કહી શકીએ જેમ અહીંયા આપણે વાત કરી કે મેટલ છે ઓક્સાઇડ બનાવે એવી રીતે હાઇડ્રોજન પણ ઓક્સાઇડ બનાવે. મેટલ પેરોક્સાઇડ બનાવે તો હાઇડ્રોજન પણ પેરોક્સાઇડ બનાવે. એવી રીતે મેટલ હેલોજન સાથે જોડાય તો મેટલ હેલાઇડ બનાવે. એવી રીતે અહીંયા હાઇડ્રોજન ક્લોરીન સાથે અથવા તો હેલોજન સાથે જોડાય તો હાઇડ્રોજન હેલાઇડ બનાવે એટલે કે HX બનાવી છે. તો અહીંયા આપણે દરેક વસ્તુની કમ્પેરિઝન મેટલ સાથે કરી રહ્યા છીએ. જેમ કે મેટલ છે સલ્ફર સાથે જોડાતા હોય, જેમ કે સલ્ફર સાથે તો એને સલ્ફાઇડ તરીકે આપણે ઓળખીએ. બરાબર છે. તો સલ્ફાઇડની અંદર આપણે ખ્યાલ છે કે સલ્ફર ઉપર -2 ચાર્જ છે. તો સોડિયમ જોડાય તેને આપણે કહીશું Na2S. સામાન્ય ફોર્મ્યુલાનું લખવું હોય તો M2S તો Na2S થશે. K2S લખી શકાય. એવી રીતે હાઇડ્રોજન માટે વિચાર કરીએ તો H2S હાઇડ્રોજન સલ્ફાઇડ આપણે જાણીએ છીએ. તો આ પ્રકારની કમ્પેરિઝન આપણે જોઈએ કે જેમ ધાતુ સમૂહ એકની જે ધાતુઓ છે એ જેટલા પણ સંયોજનો બનાવી શકે, જેમ કે ઓક્સિજન સાથે ઓક્સાઇડ બનાવે, પેરોક્સાઇડ બનાવે, હેલોજન સાથે હેલાઇડ બનાવે છે, સલ્ફર સાથે સલ્ફાઇડના સંયોજનો બનાવે છે. એવી જ રીતે હાઇડ્રોજન પણ આપને દરેક જગ્યાએ એવા સંયોજનો જોવા મળે છે કે જેમાં H2S છે, HX નું સંયોજન છે કે પછી આપણી પાસે કોઈ પેરોક્સાઇડનું સંયોજન હોય કે પછી H2O નું સંયોજન હોય. દરેકમાં કમ્પેરિઝનની અંદર તમે ચર્ચા કરો તો એના ગુણધર્મો તમને સમૂહ એકના તત્વો સાથે સરખામણી કરતા જોવા મળે છે. તો અહીંયા આપણે ત્યાર પછી આગળ વાત કરીએ છીએ કે આમ છતાં આપણી પાસે હાઇડ્રોજન છે અને પ્રથમ સમૂહના જે આલ્કલી ધાતુ તત્વો છે
એની સાથે મૂકી શકાય નહીં, એનું કારણ શું છે? તો એની સાથે ના મૂકી શકાય એના માટેની આપણે ચર્ચા કરવી છે કે જેમ આલ્કલી ધાતુઓ છે, આપણે જાણીએ છીએ કે આલ્કલી ધાતુઓ એટલે જે સમૂહ એકને તત્વો, અને એ આલ્કલી ધાતુઓ જે એક ઇલેક્ટ્રોન ગુમાવી અને M+ સ્વરૂપે આપણે જોવા મળતી હોય છે, અને એક ઇલેક્ટ્રોને ગુમાવી અને એક ધન આયન બનાવે છે. જ્યારે હાઇડ્રોજન માટે વિચાર કરીએ તો હાઇડ્રોજન છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો H+ સ્વરૂપે જોવા મળે છે અને એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, પણ એવું હકીકતમાં થતું નથી બેટા. આપણે સમજવા માટે ખાલી એટલું કહી શકીએ કે એવું બને છે કે હાઇડ્રોજન પ્લસ આપણે ઘણી જગ્યાએ પ્રક્રિયાઓમાં લખતા હોય છે, પણ હકીકતમાં એ હાઇડ્રોજન પ્લસ હોતો નથી. એનું કારણ તમને સમજાવું છું કે હાઇડ્રોજન જે છે એની અંદર આપણે જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોન છે. હવે જો એ એક જ ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ અને જો એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો હવે એની પાસે એક પણ ઇલેક્ટ્રોન રહેશે નહીં. આમની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ બેટા 0. તો 0 ઇલેક્ટ્રોન ધરાવતું કોઈ પણ તત્વ આ દુનિયામાં એક્ઝિસ્ટન્સ કરી શકે નહીં, રહી શકે નહીં ક્યારેય. ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન હોવો જરૂરી છે. એટલે કે આ વાત ખાસ ધ્યાનમાં રહેજો, ઇમ્પોર્ટન્ટ નોટ કહું છું કે ક્યારેય પણ ઇલેક્ટ્રોન વગરનું કોઈ તત્વ રહી શકે નહીં. એટલે 0 ઇલેક્ટ્રોન ધરાવતું કોઈ પણ તત્વ હોઈ શકે નહીં. ન્યુટ્રોનની સંખ્યા 0 હોય એવું બની શકે, અને એ કયું તત્વ છે? હાઇડ્રોજન તત્વ. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ન્યુટ્રોનની સંખ્યા 0 હોઈ શકે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારેય પણ 0 હોઈ શકતી નથી. આ ઇમ્પોર્ટન્ટ વાત છે, ખૂબ ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા એ વાતને આપણે ચર્ચા કરવાની છે કે હાઇડ્રોજન છે એનો ગુણધર્મ ક્યારેય પણ એક ઇલેક્ટ્રોન ગુમાવી અને H+ બનવાનો ક્યારેય રહેશે નહીં. તો શું કરશે? તો કે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવશે. જો એક ઇલેક્ટ્રોન મેળવી લેશે તો શું થશે? તો કે એક ઇલેક્ટ્રોન ઓલરેડી એની પાસે હતો અને બીજો એક મેળવશે, એટલે આપણી પાસે જે મળશે એની અંદર તમે એવું કહી શકો કે એ હાઇડ્રોજન છે એની અંદર 2 ઇલેક્ટ્રોન થઈ જશે કે જેના ગુણધર્મ, હવે આને હાઇડ્રાઇડ તમે કહી શકો છો. હાઇડ્રોજન છે એને હાઇડ્રાઇડ આયન કહી શકાય છે. આ જે હાઇડ્રાઇડ આયન છે એના ગુણધર્મો 2 ઇલેક્ટ્રોન હોવાના કારણે એ હિલિયમ જેવા હશે કે જેની અંદર હિલિયમની અંદર પણ આપણે જાણીએ છીએ કે 2 ઇલેક્ટ્રોન હોય છે. તો એ ઉમદા વાયુ જેવી એની ઇલેક્ટ્રોનિક રચના થતી હોય છે, અથવા તો કોઈ 2 હાઇડ્રોજન જોડાઈને પણ એ કામ કરી શકે છે. એટલે કે એક હાઇડ્રોજન પ્લસ બીજો હાઇડ્રોજન, બંનેની અંદર એક એક ઇલેક્ટ્રોન છે અને આ બંને ઇલેક્ટ્રોન બેની ભાગીદારીથી એક H2 સ્વરૂપે જોડાઈ શકે છે આ રીતે. તો આ પણ તમે કહી શકો છો કે H2 બને છે કે જેના ગુણધર્મો પણ કેવા? તો કે ઉમદા વાયુ સમૂહ 18 ના જે તત્વો છે એના જેવા થશે. એટલા માટે અહીં તમને વાત કરી છે કે હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવી શકે છે કોણ? આલ્કલી ધાતુ. જ્યારે હાઇડ્રોજન છે ઇલેક્ટ્રોન સ્વીકારી એટલે કે મેળવીને ઉમદા વાયુ જે હિલિયમ છે એના જેવી ઇલેક્ટ્રોનિક રચના પ્રાપ્ત કરે છે. આલ્કલી ધાતુઓ છે હંમેશા કેવા? તો કે ઘન સ્વરૂપે હોય છે, જ્યારે હાઇડ્રોજન આપણે જાણીએ છીએ કે H2 સ્વરૂપે હોય અને હંમેશા વાયુ સ્વરૂપે હોય છે. એટલે H2 વાયુરૂપ અધાતુ છે. એટલે આ ખાસ વર્ડને ધ્યાનમાં લેવાનું છે તમારે. ત્યાર પછી આગળ વાત કરીએ તો આ આલ્કલી ધાતુઓ છે એની આયનીકરણ એન્થાલ્પી ઘણી ઓછી હોય, જ્યારે હાઇડ્રોજન છે એની આયનીકરણ એન્થાલ્પી ખૂબ વધારે હોય. એની આપણે ચર્ચા તમને કરું. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમને એવું કીધું છે કે લિથિયમ છે એની આયનીકરણ એન્થાલ્પી 520 કિલોજૂલ પર મોલ છે, જ્યારે હાઇડ્રોજન છે એની આયનીકરણ એન્થાલ્પી 1312 કિલોજૂલ પર મોલ છે. તો આવું થવાનું કારણ શું? બંનેના ગુણધર્મો નજીકના છે, ઘણા બધા સિમિલારિટીની અંદર તમને જોવા મળે છે, છતાં પણ કેમ એવું? તો તમે લિથિયમની અંદર જાણો છો બેટા કે ઇલેક્ટ્રોનિક રચનાની અંદર વાત કરીએ તો 1s2 2s1, કારણ કે પરમાણુ ક્રમાંક એનો 3 છે. તો આના બંધારણની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે. આ આપણું પરમાણુનું કેન્દ્ર છે, પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન આવશે. ત્યાર પછીની જે કક્ષા હશે એની અંદર આપણી પાસે 1 ઇલેક્ટ્રોન હશે. જ્યારે હાઇડ્રોજન માટે હું વાત કરું તો હાઇડ્રોજનની અંદર પરમાણુ ક્રમાંક 1 એટલે 1s1. તો આની પરમાણુના બંધારણની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે કે આની જગ્યાએ 1 ઇલેક્ટ્રોન અહીંયા છે. હવે તમે જોશો તો પરમાણુના કેન્દ્રની નજીક આ ઇલેક્ટ્રોન રહેલો છે, જ્યારે બહારની કક્ષામાં રહેલો અહીંયા જે છેલ્લો ઇલેક્ટ્રોન છે પરમાણુના કેન્દ્રથી દૂર છે, કારણ કે અહીંયા n = છેલ્લા ઇલેક્ટ્રોન માટે 2 થશે, અહીંયા 1 થશે. તો આપણે જાણીએ છીએ ત્રીજા ચેપ્ટરની અંદર પણ તમે ભણેલા છો અને બોહરના પરમાણુના નમૂનાની અંદર પણ તમે જોયું છે કે જ્યારે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની નજીક હોય ત્યારે એમની વચ્ચે આકર્ષણ કેવું હશે? વધારે હશે. અને આકર્ષણ વધુ હોય તો એ સરળતાથી બહાર નીકળી શકે નહીં, જ્યારે આની અંદરથી એ સરળતાથી બહાર નીકળી શકશે. આયનીકરણનો અર્થ જ એ છે કે આપણે ઇલેક્ટ્રોનને બહાર કાઢવાનો છે. તો લિથિયમમાંથી 1 ઇલેક્ટ્રોન
લોસ કરીએ આપણે બહાર કાઢીએ છીએ તો એ લિથિયમ પ્લસ સરળતાથી બની શકે, પણ હાઇડ્રોજનમાંથી એક ઇલેક્ટ્રોન સરળતાથી બહાર નહીં નીકળી શકે. એનું કારણ મુખ્ય શું છે? પરમાણુના કેન્દ્રની એકદમ નજીક આવેલો છે, તો એમની વચ્ચે ખૂબ આકર્ષણ હશે એટલે સરળતાથી બહાર નીકળી શકે નહીં. એટલા માટે એને જો તમારે બહાર કાઢવું હોય તો ખૂબ જ ઊંચું તાપમાન અથવા તો ઉર્જાની જરૂર પડે, અને એ કેટલી છે? 1312 કિલોજુલ પર મોલ. જ્યારે એની સરખામણીએ લિથિયમમાં ખૂબ ઓછી ઉર્જાની જરૂર પડે, એના કરતાં અડધી પણ ઓછી, 520 કિલોજુલ પર મોલ. તો આવું થવાનું મુખ્ય કારણ છે એમના બંધારણની અંદર રહેલા જે કેન્દ્ર અને બહારની કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એમની વચ્ચેનું અંતર. બરાબર છે? તો અહીંયા આપણે હાઇડ્રોજન પરમાણુ છે એને આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 1 માં શા માટે મૂકવું જોઈએ, એના સિમિલારિટી શું છે એના વિશે પહેલા ચર્ચા કરી. પછી આપણે એની અંદર એવું જોયું કે શા માટે ના મૂકવું જોઈએ. હકીકતમાં આપણે સમૂહ 1 ની અંદર આપણે હાઇડ્રોજનને સ્થાન આપતા નથી, તો કેમ નથી આપતા એના પણ આપણે કારણો જોયા. એની અંદર સિમિલારિટી છે, એની અંદર સમાનતા છે સમૂહ 1 ના તત્વો અને હાઇડ્રોજનની અંદર. તો એ સમાનતા વિશે તો આપણે ચર્ચા કરી, સાથે સાથે એ સમાનતા હોવા છતાં એમાં આપણે મૂકતા નથી, એનું કારણ શું છે એની પણ આપણે ચર્ચા કરી. હવે પછીનો જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે સમૂહ 17 ના જે તત્વો છે એની સાથે એની સરખામણી કરશું, અને એની અંદર મૂકવું જોઈએ કે ના મૂકવું જોઈએ, એના કારણો શું છે એની આપણે ચર્ચા કરવાના છીએ. ત્યાં સુધીની અંદર આપણે આ લેક્ચરને કમ્પ્લીટ તૈયાર કરવાનો છે. એની અંદર કોઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી લેજો. બરાબર છે? નમસ્કાર મિત્રો.